સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં. જો સવાર સવારમાં યામી સીધ જાય છે. યામી ક્યાં જાય? ઈચા ખાવા. ઈચા ખાવા કે છૂમ કલાવા? ના, ઈચા ખાવા. જો દવાખાને જાય છે, મારા રિપોર્ટ કરાવવાના છે ને એટલા માટે. સવાર તો નથી પણ 11 વાગ્યા છે, પણ વાતાવરણ એવું છે ને એટલે એવું લાગે. બાય બાય કર દે. હાય. ક્યાં આવી? જો હોસ્પિટલે પહોંચી ગયા. અને આજુ છૂમ કરાવવા. કોનું છૂમ કરવાનું છે? મમ્મીને. મમ્મીને. કાંઈ નહીં, હાલો રિપોર્ટ કરાવી લઈ. અને જો આ હોસ્પિટલ રહીને એ જે કંપનીમાં કામ કરતા હોય ને એના માટે જ છે, બીજા માણસો માટે નથી. ને આમી બેનનો જન્મ એ આ હોસ્પિટલમાં જ થયો છે. કાંઈ આમી યામી નાનું નાનું બાવ હતી ને. યામી ક્યાં આવ્યા? દવા લઈને જો ઘરે આવી ગયા. થાઇરોઇડના ને એના રિપોર્ટ તો કરાવ્યા હતા, પણ રિપોર્ટમાં કંઈ આવ્યું છે નહીં. અહીંયા માતાજીની વજન ઉતારવો હોય તો ડાયટ પ્લાન લઈને આવી છે આયુર્વેદિક. પાવડર પીવાનું. તો હવે લાગી છે ભૂખ, હવે પેલા ખાઈ લઈ બધું. જો ઝીણીએ આજે વટાણ દાળ ભાત બનાવ્યા, કઈ અલગ જ લાગે. શું ખાસી આમ એ હમું જોજો. જો સીધી હવે મારી પડી છે. જીની ને મમ્મી જીગુલ બધા બહાર જવાનું હતું, ત્યાં બહાર ગયા હતા. હવે યામી બેનની ફરમાઈશ છે પાણીપુરીની. હું ખાવું યામી તારે? હે હા આમ પાયોની કોઈ નથી આવતો, આપણે જ લેવા જવાની છે બધા. તો જઈ પૂરી ને પૂરી લેતા આવી. પડી જાય છે નીચે તો જો. એને એમ છે કે મને પાણી ખાવાનું. બેહી જા. નેણ કેમ કરે બાએ કચરો વાયરો છે. શું કરસ? અને એના કાનામાં જો ફાકી ચોરવાનું આખું રબર ભરી મૂક્યું. ને અહીંયા પાણીપુરીની તૈયારીઓ હાલે. કેટલુંક બાકી છે હવે? કાઈ નહીં, મિક્સ જ કરવાનું, પણ હજી હાલા હાથ જ છે. તો શું થઈ ગયું? ખાઈ લે એમાં. હાથે બનાવું જ છું જો. આજ વખતે મસાલો જો તો પાણી તો બનાવવાનું હતું એટલે શાંતિ હતી. ભેગી યામી હોત બનાવે. એને તો બનાવી લીધી એકવાર, એ તો જે વાસણ ધોતી બટેકા લીધા, એમાં પાણી નાખ્યું, ઝીણા કાપ્યા. નથી બનાવવા દેતી? દે તો એકવાર કરવા દે. એન વાર તો જોવા જ 17 વાર ચોટી પાડી છે. કે હાલો પાણીપુરી ખાવા. કે ગાલે બનાવી છે ને પાણી. બનાવો બેટા. ને હરિભાઈ હુઈ ગયા છે જો. હમણાં બનાવી દે, મમ્મી બનાવી દે ને આપણે ખાઈ લઈએ.
જો અમે પાણીપુરી ચાલુ કરી દીધી. અહીંયા પ્રિપરેશન ચાલુ છે, બધી તૈયારીઓ થાય છે. તૂટી પડી ઘડીક વાર પાણીપુરી ઉપર. આ જો આને ચાલુ કરી દીધું. તમે બેનું મીઠું બસ લાવું क्या करते हो मुझे आईडियो કરી દો ખારો કરી દેજો હા મમ્મી હા બાબા જાવ હા શું કરસ બેન મમ્મી આપ્યો આવી આય પપ્પા હારું ને અંદર તારું વાળું તારો વારો હાલો પપ્પાને ન હોય મને કરી દે આઈબ્રો કોક દોરો ક્યાં તારો ચલો મેં પેકે નહીં કેમ ગયો હમણાં તો એ હતો મમ્મી ને કરી દો ના હવે કયું કે થોડા પાવડર દે એમ પૂરું પાવાનું બસ મમ્મી ને લીધો લઈએ ને મમ્મી બાઈ પેલા એટલો પાવડર કરી દે. આમને બાબા જાવું છે હા અહીંયા લઈએ અહીંયા પડ્યું હોય પેલા એટલો પાવડર કરી દે મમ્મીને. હા મમ્મી ને લગાઈ દે તું લગાઈ દે તામાર લગાઈ દે લગાઈ દે તમ પાર્લર વાળા હું ગમે છે લગાઈ દે ના લે મમ્મી દે મારા આઈ ગયો આમાં લઈ ગયો હાલો હવે આઈબ્રો કરી દો. નથી આવી હારો ઘર જોતે નકર પૈસા નહીં દે અમે ઉડાડી દીધો ને બાંડા નો કરી દેતા મમ્મી પૈસા દે પૈસા દે લાવો પૈસા આપો વાલીઓ પૈસા મમ્મીને ફેશિયલ તો કરી દે. સુતાર દે છૂટ્યા નથી માર પાસે દે આજે માર દવાખાને ખાતો હતા ને તો કેસોડા પીવો કરીને તો માંગવા આવી કે બેન મેં ગૂગલ પ્લે ફોન ગૂગલ પે કરતી હું જોઈ આમ યામી મમ્મીને ફેશિયલ કરી દે. આઈ હું પાવન દે દો પપ્પા બાડી ને ક્યાં ગયું હે કુછ નહીં. આડિયો ગયો હે આડિયો એ બસ ઈ પાવડર પૂરો નથી કરવાનો યાની લઈ લ્યો તો હવે અહીંયા શું કરીશ એક મમ્મી હાથ પકડો ને બસ બેનો તો કાઢી નાખ કરી દે પાવડર દે પપ્પા લાલો પપ્પા લાલો આલે વેક્સ કરી દે આલે વેક્સ કરી દે મને આયા હોય માથમાં મોઢે ન હોય વેક્સ કરી દો સરખું કરી દો તો જ પૈસા મળશે છૂટા લાગી છે છૂટા આપો મમ્મી હા પડું કરે આડિયો मुझे छोड़ दो मुझे छोड़ दो મમ્મી दादा दवा जो मैं किधर फिनिश મમ્મી दवा લાઈ દો મામા કાની એને જી उधर बीच आप ના बीच आप એને મને દીદી તો ચાલો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરી નાખી. આઈ હોપ તમને આજનો બ્લોગ ગમ્યો હશે.
તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે જો આ ટીંગા મીંગા બધા હોવાનો ટાઈમ થયો ગમે ત્યાં પડ્યા છે. આ જો અઈલી હાય કર દે, હાય. નાના બર્થડે ટુ યુ ભાઈ, પતી ગયો. તો ચાલો મળી કાલે એક નવા બ્લોગ સાથે. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો, બરોબર? ત્યાં સુધી બધાને બાય બાય. The next day. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં. મેં જો આજે બપોરના 2 નહીં પણ 3 વાગવા આવ્યા અને અમે જાય છીએ જુડિયોમાં, હું મીરા દીદી. અને આવીને એક જગ્યાએ ખરખરી જવાનું, પણ વરસાદ એટલો ચાલુ છે ને કાલનો કે વાત જવા દો. એટલે મેં કીધું લાવ પહેલાં ફટાફટ રેપિડો કર્યું હોય આવે ને એના પહેલાં મેં કીધું ક્લિપ લઈ લો. આમી તૈયાર થઈને નીચે વહી ગઈ અને હું હવે તૈયાર થઈને જાઉં નીચે જઈ સ્ટુડિયોમાં. જો અમે સ્ટુડિયોમાં પહોંચી ગયા. જો યામી ક્યાં આવ્યા આપણે? અયુભાઈને ઘરે મૂકીને અમે જ્યારે બની ત્યાં પહેલી વાર એવું કહું ને કે જો સેલ ચાલુ છે, કોઈને કહેવાય નહીં. અમારે એકવાર પોપટ થઈ ગયો હતો એટલે અમે કીધું ત્યાં જઈને જ અમે હે ને તમને કહી કે સેલ છે અહીંયા. કારણ કે હમણાં અમે પપ્પાના બર્થડેમાં આવ્યા ને ત્યારે અમારે મિસ્ટેક થઈ ગઈ હતી. અમે સેલનું સમજીને શોપિંગ કરવા આવ્યા હતા, જોકે આવવાના જ હતા પણ સેલની ડેટ અમે જોઈને એટલે અમે તે દિવસે આવ્યા, ત્યારે કાંઈ સેલ હતો નહીં. આજે છે એટલે હવે શોપિંગ કરી આજે દીદાને હાથ નથી પકડવા દેવો, હાથે ચડી જઈશ. હયું બ્લોગ જોશે ને તો કે હે આમી જુડિયો ભાગા ભાગી બહુ કરે. શું કરે છે? સ્ટુડિયોમાંથી કપડામાં સ્ટીકર ઉખેડીને નાખે ચોટાડ્યા. કાઢ તો આખું જો ને તારી, કાઢો આખું ઉખેડી લે બસ ચોટાડે. હા ચાલ જો રીંગણ ઓરો, મરચાં સંભારો, ખીચડી, ભાખરી અને અહીંયા અમે બેનનું ખાવાનું. જો ચમચી આપું બે, દાળ આપું. હરિભાઈ નહીં કરે, આવી દાળ આપું. હરિભાઈ ભાખરી ખાય છે. ઊભી કરી દઉં છું ભાઈ. તોડી નાખાસ દાડા. ચીટલા જ ભર્યા રાખે, ચીટલા જ ભર્યા રાખે. પપ્પાનો ખારો થાય છે. એમાંય હયું એમ ન કરાય ભાઈ. ને મારું ભાખરી નથાણું ઓરો મને જરાય નથી ભાવતો, જોઈને જ કંઈક થાય. જો મજા આવે ઓલો ખાઈ દઉં. ઓલાની ગમત ન હોય ને એમ ન ભાવે. ખાઈ લે. ચાલો હવે કાચો ખાધી હા. ખાઈ લઈ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આજનું તમારે એક અમારા નવા બ્લોગમાં. કેમ ચોકી ગયા? આજે જીગુને બદલે મેં બ્લોગ ચાલુ કર્યો. જીગુ થોડીક કામમાં છે, બ્લોગ ચાલુ કરવાનું બાકી હતો. હું ઉઠીને નાસ્તો પાણી કરીને થઈ ગયો તૈયાર. અને નીચે બધા મહેમાન આવ્યા છે, મમ્મીની ભત્રીજાને બધા આવ્યા છે, કારણ કે આજે ઘરે જમણવાર રાખ્યો એ બધાનો. ને હમણાંથી તો વરસાદ એટલી હદે જે હાલે છે અહીંયા. ડેઈલી વરસાદ ઘરમાં એટલા ઘટાડી ગયા ને અવાજ જવા દો તમે. અત્યારે એક થોડો ઘણો ચાલુ છે. જો હમણાં તમને બહાર જઈને બતાવો. જો હમણાં 2-3 દીથી તો હું નવું જ વાતાવરણ જે છે આખું. વરસાદ અત્યારે ઝીણો છાંટો ચાલુ જ છે. તમને ઉપર જઈને બતાવું, કારણ કે હાઈવે નજીક પડે છે ને, એક નંબર વ્યૂ આવે. જો આ પાણીનો પ્લાન્ટ છે. ત્યાં એકદમ લીલુંછમ થઈ ગયો વરસાદના હિસાબે.
બાકી આ તો આજી ડેમનો એફિલ ટાવર અમારા રાજકોટનો. હમણાં બધું એવું લીલું છમ થઈ ગયું ને વાત જવા દો. અને જો આ બધી વાત કરતો હતી ચિલ્લર પાર્ટી એવી આ બધી. અરિયા શું કરે? શું કરો સરસી? મોટો ફોટો પાડે છે કાકા? ના બે જો આવ્યા મોટા નાકમાં શું કરે છે યામી? છોલા એમાં કઈ છોલા જો આજે 8 વાગી ગયા અને સન્ડે પ્રોગ્રામ હે. જો મહેમાન આવ્યા હે ને મહેમાન કામ કરાવે હે. હાય જેલ દીદી, હાય. એ તો દીદીને શરમ આવે. શરમા તાતા જેલ દીદીને શરમ એ તો દીદીને આવે. જો ટ્રાન્સફર થઈ બાજુમાં બેઠા હે ને એટલે. ને જો આજે પ્રોગ્રામ હે સમોસાનો. અહીંયા વણાઈ હે ને હું અહીંયા આ બધું સંભાળું છું. હવે વણાઈ જાય પછી તરવા માંડું. તો જો જમીને તો ક્યારના ફ્રી થઈ ગયા હતા, પણ નીચે બેઠા હતા અને આજે બનાવ્યા હતા મિક્સ કઠોળ સમોસા. અને મારે તો કંઈ ખાવાનું હતું નહીં, કારણ કે હમણાં રિપોર્ટને એવું કરાવ્યું એટલે ડાયટ ચાલુ છે. જે ડૉક્ટરે ખાવાનું કીધું છે ને એ જ ખાવાનું છે. હમણાં અઠવાડિયું બતાવી આવી પછી શું કહે છે. અને બધા આયુર્વેદિક પાવડર પીવાના આપ્યા છે. એટલે હમણાં તો એ જ બધું હાલે છે. 2 દિવસ થયા એટલે મારે તો કાંઈ ખાવાનું હતું. મેં મારા માટે બોલ ચણાની ચાટ બનાવી હતી એટલે એ પણ મેં એ ખાઈ લીધી. અને જમીન તો ક્યારના ફ્રી થઈ ગયા હતા. પછી બેઠા હતા થોડીક વાર ને હવે ઉપર આવ્યા. આજનો વ્લોગને હવે એન્ડ કરવાનું છે. હમણાં કાંઈ ટાઈમ મળતો નથી ને એટલે હમણાં 2 દિવસ 3 દિવસ એવી રીતના વ્લોગ છે ને લેટ આવે છે. અપલોડ ન થાય ને તો તમારે 2-3 દિવસ રાહ જોઈ પછી જ યુટ્યુબમાં જોવાનું. નાખી દઈ, ટાઈમ મળે તો નાખી જ દઈ, પણ જ્યારે ક્યારેક ટાઈમ ન મળે ને તો મોડું થઈ જાય છે. ને હમણાં તો થકાઈ જાય છે એટલે પૈડા ભેગી નીંદર આવી જાય. તો એ હજી 11:15 થવા આવ્યા ને વરસાદ એવો આવે છે ને કે વાત જવા દ્યો. તો જો હવે જમી તો લીધું. મારે તો કંઈ જમવાનું નહોતું. હમણાં અઠવાડિયું જોઈ હવે કેટલો વેટ લોસ થાય છે. તો હવે કાંઈ નહીં, આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરી. આઈ હોપ કે તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળીએ કાલના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. બાય બાય કરો.